ગીરના સાવજ હવે આગામી 4 મહિના સુધી પ્રવાસીઓની કેમેરાની ફ્લેશલાઇટ અને જીપોના ઘોંઘાટથી દૂર પ્રકૃતિના ખોળે એકાંત માણશે. તો ગુજરાતની શાન ગણાતા સાસણગીર અભયારણ્યમાં દ્વાર આજથી પ્રવાસીઓ માટે સત્તાવાર રીતે બંધ કરાયા છે. ત્યારે અભયારણ્ય બંધ થવાના છેલ્લા દિવસે ઉમટેલા પ્રવાસીઓએ શું કહ્યું અને જંગલનો કેવો માહોલ છે, જોઈએ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સિંહ પ્રેમીઓ અને વન્યજીવ સૃષ્ટિના ચાહકો માટે એક મહત્વના સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે. તો એશિયાટિક સિંહોના એકમાત્ર ઘર ગણાતા વિશ્વ પ્રસિદ્ધ સાસણગીર અભયારણ્યના દ્વાર આજથી પ્રવાસીઓ માટે આગામી 4 મહિના સુધી બંધ કરી દેવાયા છે. તો દર વર્ષે ચોક્કસ સમયપત્રક મુજબ બંધ થતું આ જંગલ ચાલુ વર્ષે વરસાદની અનિયમિતતાના કારણે અને એક સપ્તાહ મોડું એટલે કે 23 જૂનથી બંધ થયું છે. ત્યારે વનરાજો હવે આગામી 4 મહિના સુધી માનવ દખલ વગર પ્રકૃતિના ખોળે મુક્તપણે વિહરશે. તો ખુલ્લામાં વિહરતા સિંહો અને ગીરની અદભુત વન્ય પ્રકૃતિને નિહાળવા માટે સાસણગીર અભયારણ્યમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. અને આ વર્ષે પણ વેકેશન શરૂ થવાના અંતિમ દિવસે સાસણગીરમાં પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. તો ગુજરાત જેમાં દેશ વિદેશના ખૂણેથી આવેલા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અને આ સાથે જ ઘણા ખરા બોલિવૂડ સ્ટાર પણ સિંહ દર્શન માટે ઉમટી પડે છે. તો વનરાજોના અંતિમ દર્શન કરી અભિભૂત થયા હતા અને ગઈકાલે સાંજથી જ અભયારણ્યના દરવાજા સત્તાવાર રીતે બંધ કરી દેવાયા છે, જે હવે આગામી 4 માસ બાદ જ ખુલશે. તો ચોમાસાના 4 મહિના દરમિયાન ગીર અભયારણ્ય બંધ રાખવા પાછળના મુખ્ય 2 કારણો જવાબદાર છે. તો ચોમાસાનો સમય એ સિંહ સહિતના અનેક પશુ પક્ષીઓ માટે બ્રીડિંગ સિઝન માનવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન વન્યજીવોને એકાંત મળી રહે અને ખલેલ ન પહોંચે તે જરૂરી છે. તો ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે જંગલના કાચા રસ્તાઓ અત્યંત ખરાબ અને બિસ્માર બની જતા હોય છે, જેથી પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રેક બંધ કરાય છે. તો ગીર અભયારણ્ય ભલે બંધ થયું હોય, પરંતુ સાસણમાં આવેલું પ્રખ્યાત દેવળિયા સફારી પાર્ક બારેમાસ પ્રવાસીઓ માટે ખુલ્લું જ રહે છે, જેથી ચોમાસામાં આવતા પ્રવાસીઓ ત્યાં સિંહ દર્શનની મજા માણી શકશે. આ સાથે જ છેલ્લા દિવસે ઉમટી પડેલા પ્રવાસીઓએ શું કહ્યું તેના પર કરીએ નજર. મારું નામ રિયા છે અને અમે લોકો આજે ફોરેસ્ટ ટૂર માટે આવ્યા હતા. બહુ જ ફાઇન એટમોસ્ફિયર છે, નેચરલ બ્યુટી બહુ જ ફાઇન છે અને લાઈવ જોવાથી બહુ જ વધુ મજા આવે છે. ઘણા બધા અમને લાયન્સ દેખાણા, ડિયર દેખાણા, બહુ ફાઇન છે. તમને મસ્ટ વિઝિટ કરવું જોઈએ. આજે લાસ્ટ ડે હતું, બટ બહુ ફાઇન અમારી ટ્રીપ હતી. મારું નામ વિનોદભાઈ મહેતા, અમદાવાદ સાયન્સ સિટીમાં અમે લોકો રહીએ છીએ. આજે અમે સાસણગીરમાં આવેલા સિંહ જોવા માટે અને ખૂબ સરસ રીતે અમે સિંહને જોયો. પાણી પીતો લગભગ 15 મિનિટ સુધી પાણી પીધું. પછી અમારી બાજુમાંથી જ સિંહ પસાર થયો અને અમને ખૂબ જ આનંદ થયો. અમને એવું લાગ્યું કે આજે અમારી સફારી હતી એ સંપૂર્ણ રીતે અમે આનંદમય પસાર કરી. हाँ, मेरा नाम पंकज जैन है। मैं राजस्थान जोधपुर से हूँ और हम यहाँ गिर फॉरेस्ट में आए। हमने यहाँ पे 2 लॉयन और लेपर्ड, बहुत सारे बंदर और बहुत सारे हिरन वगैरह देखे। यहाँ की व्यवस्था हमें बहुत अच्छी लगी और यहाँ पे जो यहाँ पे हमारे साथ सफारी में है, उन्होंने हमारे साथ बहुत कॉम्प्रोमाइज़ किया और हमें बहुत अच्छा लगा। नमस्कार, मेरा नाम अग्निश्वर व्यास है। मैं गिर वन्य प्राणी अभ्यारण्य व नेशनल पार्क विस्तार में सेंचुरी सुपरिटेंडेंट के पद पर कार्यरत हूँ। राज्य सरकार द्वारा दिए गए जाहिरनामे के अनुसार दिनांक 23 जून 2026 से हमारे गिर अभ्यारण्य में चलने वाली जिप्सी सफारी अस्थायी रूप से बंद की जाएगी। जैसा कि आप जानते हैं, मानसून के सीजन में हम मुख्यतः 2 कारण से हमारे सेंचुरी विस्तार को क्लोज करते हैं। पहला है यहाँ पर वन्य जीवों की संरक्षण संवर्धन के लिए मानसून के समय में, उनके ब्रीडिंग समय में उनको अनडिस्टर्ब इन्वायरमेंट प्रदान करना, और दूसरा यहाँ आने वाले प्रवासियों की सुरक्षा को ध्यान में रखते हुए हम इस सफारी को अस्थायी रूप से बंद करते हैं। अक्टूबर के मास में फिर से यहाँ पर सफारी का पुनः आरंभ होगा। यदि आप मानसून के समय में हमारे गिर विस्तार में आ रहे हैं तो हमारा देवलिया इंटरप्रिटेशन जोन, जिसे देवलिया सफारी पार्क भी कहा जाता है, वो प्रवासियों के लिए खुला रहेगा। वहां पर आप जिप्सी द्वारा सफारी और यदि ग्रुप में आते हैं तो बस के द्वारा सफारी कर सकते हैं। यहाँ आने वाले प्रवासियों की संख्या में दिनों दिन बढ़ोतरी नोट की जा रही है। यदि मैं वर्ष 2025 से 26 यानी अप्रैल 2025 से 26 की बात करूं तो लगभग 11 लाख से अधिक प्रवासियों ने हमारे गिर विस्तार में सफारी का आनंद लिया है। इसमें हमारे अभ्यारण्य विस्तार में 2,84,000 और हमारे देवलिया गिर परिचय खंड में 9.25 लाख यानी टोटल 11 लाख से अधिक प्रवासियों ने यहाँ पर वन्य जीवों के लिए, वन्यजीव अवलोकन के लिए की जाने वाली सफारी का आनंद लिया है। मैं अपेक्षा करता हूँ कि हमारे सभी प्रवासी इस सूचना को नोट करेंगे और उसी प्रकार से अपने
आगे के कार्यक्रम का आयोजन करेंगे। धन्यवाद। सर, ये मानसून के टाइम में जंगल विस्तार एरिया में भी, ये जो अभ्यारण्य विस्तार में भी क्या क्या कामगिरी जो करते हैं फॉरेस्ट डिपार्टमेंट के, रास्ता हो या कुछ भी हो, क्या करते हैं? देखिए, मानसून का समय प्रवासियों के लिए बंद होता है, परंतु वन विभाग की बहुत सारी एक्टिविटीज हैं जो उस समय में भी चलती रहती हैं, जिसमें वन्य प्राणी की दृष्टि से वन्य जीव का अवलोकन, वन्य जीव का रेस्क्यू, उसकी संभाल, इस प्रकार की तमाम गतिविधियां अंदर चलती हैं। हम अपने पेट्रोलिंग रूट्स उसको मेंटेन करने का काम करते हैं। यदि हमारे को सेंचुरी विस्तार के अंदर किसी भी प्रकार का कोई एबनॉर्मल ऑब्जर्वेशन होता है या कोई ક્રાઇમ ના હો, उसकी સંભાળ हमारा સ્ટાફ रखता है। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।